ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया। यः साक्षात्कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संविद तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि क्षणलक्षितं श्रीकृष्णाख्यं परन्धाम जगद्धाम नमामि। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः हम तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। तो 18 अध्याय में भगवान
વાનપ્રસ્થ અને સંન્યાસીના ધર્મની ચર્ચા કરે છે. પહેલા 11 શ્લોકમાં વાનપ્રસ્થાશ્રમ, વાનપ્રસ્થી અને કેવી રીતે જીવન વ્યતીત કરવું જોઈએ એની ચર્ચા કરી. મુખ્યત્વે વાનપ્રસ્થાશ્રમમાં તપશ્ચર્યાનું પ્રાધાન્ય છે. ઘોર તપશ્ચર્યા એ પ્રકારનું વર્ણન થયું. કેવી રીતે ઉનાળાની અંદર પંચાગ્નિ તપશ્ચર્યા કરવી જોઈએ, વર્ષા ઋતુની અંદર વર્ષાની ધારાઓનું સહન કરવી જોઈએ, શિયાળાની અંદર જળની અંદર કંઠ સુધી ડૂબેલા રહેવું જોઈએ, વગેરે વગેરે. હવે આગળ 12મા શ્લોકથી કહે છે, હવે સંન્યાસની વાત કરે છે ભગવાન 188મા પાના પર, કે જે વાનપ્રસ્થમાં જે વૈરાગ્ય જાગૃત થયો નથી એને તો ભગવાન કહે છે પોતાનું મન મારામાં લગાવીને અગ્નિમાં પ્રવેશ કરવો જોઈએ. જો વૈરાગ્ય જન્મે તો એના માટે સંન્યાસની વાત કરે છે. યદા કર્મ વિપાકેષુ લોકેષુ નિરયાત્મસુ વિરાગો જાયતે સમ્યક નિસ્તાગ્નિઃ પ્રવ્રજેત તતઃ. વિરાગો જાયતે સમ્યક નિસ્તાગ્નિઃ પ્રવ્રજેત તતઃ. યદા કર્મ વિપાકેષુ નિરયાત્મસુ લોકેષુ સમ્યક વિરાગો જાયતે. વાસ્તવમાં બધી તપસ્યા કરવાનું પણ પ્રયોજન જ છે કે અંતઃકરણ શુદ્ધ બને, મનુષ્યમાં વિવેક જાગૃત થાય. એવો નિયમ નથી કે વાનપ્રસ્થ આશ્રમ પછી સંન્યાસ લેવો જોઈએ, એવો નિયમ નથી. મુખ્યત્વે વૈરાગ્યસ્યૈવ સંન્યાસ હેતુત્વ પ્રતિપાદનાત. વૈરાગ્ય એ સંન્યાસ માટેનું મુખ્ય આવશ્યકતા, મુખ્ય જરૂરિયાત છે. યદહરેવ વિરજેત તદહરેવ પ્રવ્રજેત. ઉપનિષદમાં કહેવામાં આવ્યું કે જે દિવસે વૈરાગ્ય જન્મે એ દિવસે મનુષ્ય સંન્યાસ સ્વીકારી શકે છે. એટલે ઇહામૂત્ર ફલભોગ વિરાગ તત્વબોધમાં કહેવામાં આવ્યું, વૈરાગ્યની વ્યાખ્યા કરવામાં આવી. ઇહામૂત્ર ફલભોગ વિરાગ. ઇહ અને મૂત્ર આ લોક અને પરલોકની અંદર પણ કર્મના ફળને કારણે જે કંઈ સુખ પ્રાપ્ત થઈ શકે એ બધા પ્રત્યે વૈરાગ્ય. એટલે બધા જ પ્રકારના ઇન્દ્રિય સુખ પ્રત્યે વૈરાગ્ય, બધા જ પ્રકારના વિષય સુખ પ્રત્યે વૈરાગ્ય. એ કોઈ સામાન્ય વસ્તુ નથી, કારણ કે આ લોકના વિષયો પ્રત્યે વૈરાગ્ય જન્મ્યો હોય તો પણ સ્વર્ગ વગેરે જ્યાં આગળ ઉત્કૃષ્ટ પ્રકારના ભોગ પ્રાપ્ત થતા હોય એમના પ્રત્યેમાં વૈરાગ્ય એ તો વિવેકથી એ રીતે જન્મે કે મનુષ્ય જયારે જોયે કે પોતે શું ઈચ્છી રહ્યો છે, હું તો અનંત કે પૂર્ણ સુખ ઈચ્છી રહ્યો છું. સર્વ ઈચ્છાની પાછળ તો મોક્ષની અર્થાત અનંત સુખની ઈચ્છા છે. અને એ પ્રકારનું સુખ ક્યાંય બહારથી પ્રાપ્ત થઈ શકે નહીં, બ્રહ્મલોકમાંથી પણ પ્રાપ્ત ન થાય. કારણ કે બહારના કોઈ પણ વિષયમાંથી પ્રાપ્ત સુખ વિષયની મર્યાદાને કારણે અથવા વિષયનો ઉપભોગ જે ઇન્દ્રિયથી કરું છું, ઇન્દ્રિય મર્યાદાને કારણે કોઈ પ્રકારનું વિષય સુખ મર્યાદિત થવાનું છે. એ અહીં હોય કે સ્વર્ગમાં હોય. ઇન્દ્રિય વિષય ઉપરાંત મનુષ્યને અહંકારનું પણ સુખ મળતું હોય છે. તો સત્તા પ્રતિષ્ઠા વગેરે દ્વારા એ સુખ પણ હંમેશા દેશમાં કાળમાં મર્યાદિત હોવાનું. કારણ કે ગમે તે મહાન સત્તા પ્રાપ્ત થાય તો પણ એ સત્તા ઈશ્વર જેવી સત્તા તો હોવાની જ નથી અને હંમેશ મળતા હોવાની જ નથી. માટે સત્તા હોય, પ્રતિષ્ઠા હોય, જે બધી વસ્તુઓ અહંકારને સંતુષ્ટ કરનારે છે એ વસ્તુ પણ મર્યાદિત છે, સમયમાં મર્યાદિત, એની માત્રામાં મર્યાદિત. આ રીતે જે કે સુખ પ્રાપ્ત થઈ શકે એનું ક્ષયિષ્ણુત્વ એટલે કે અનિત્ય છે. સાતિશયત્વ ટૂંકમાં એનાથી ચડિયાતું પણ સુખ હોઈ શકે. આમ દરેક પ્રકારના સુખની મર્યાદા ભજવી શકીએ. સાથે સાથે આપણામાં આ પ્રકારની સ્પષ્ટતા હોય કે મને તો પૂર્ણતાથી અન્ય કે એથી ઉતરતું કંઈ પણ ના જોઈએ.
આવી અવિજાતનો વિવેક જન્મે અંતઃકરણ શુદ્ધિને કારણે. એટલા માટે જ ભગવાને કર્મયોગ એટલે ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, ટૂંકમાં કર્મયોગ એટલે કે સેવા, વાનપ્રસ્થ એટલે તપશ્ચર્યા, આ બધું જીવનમાં હોય તો અંતઃકરણ સાત્વિક જયારે બને ત્યારે આ પ્રકારનો વિવેક કરી શકે. જ્યાં સુધી આપણા મનમાં રજોગુણ તમોગુણ હોય ત્યાં સુધી આ જગતના પદાર્થો આપણું મન કશી ને કશી વસ્તુનો આરોપ કરે, જે નથી એવા ગુણ જોવે એમ કરીને એમના પ્રત્યે આકર્ષાય. મન જયારે સાત્વિક હોય ત્યારે એની દ્રષ્ટિ સ્વચ્છ હોય, વસ્તુ જેવી છે તેવી જોઈ શકે. ભવ સુખે દોષોનું સંધિયતા. આ જગતના ભવ એટલે જગતના પદાર્થોમાં જે કે સુખ છે એમાં દોષ છે એ સાત્વિક મન જોઈ શકે. એટલા જ માટે સાધન પંચકમની અંદર પણ ઘણા બધા પગથિયા પહેલા કહેવામાં આવ્યા. તેને શસ્ય વિધીયતામ અપચિતિ, જે કે પોતે કર્તવ્ય કર્મ કરે એને ભગવાનની સેવાના રૂપમાં કરો. કામ્ય મતિસ્ત્યજતામ પાપોગફ, ટૂંકમાં રાગ દ્વેષ વગેરે ધીમે ધીમે ક્ષીણ થતા જાય. તેમ તે મનુષ્યમાં એક આંતરિક પ્રસન્નતા પ્રાપ્ત થાય, સાથે સાથે આત્મા સુખની કંઈક ઝાંખી થાય. અને આ રીતે આ જગતના પદાર્થોમાં સુખ છે એના જે દોષ છે એ દોષ જોતું થાય. અને એ રીતે એમાંથી એને વૈરાગ્ય જન્મે, વિવેકમાંથી વૈરાગ્ય જન્મે. ટૂંકમાં એવું નથી કે એના પ્રત્યે કોઈ પ્રકારનો રોષ છે કે દ્વેષ છે, કોઈ વસ્તુ માટે દ્વેષ નથી, પણ દરેકને મર્યાદા સમજે છે. સાથે સાથે પોતે શું ઈચ્છે છે એની પણ એનામાં સ્પષ્ટતા છે. અને એ સ્પષ્ટતાથી જુએ છે કે હું જે ઈચ્છું છું એ આમાંથી પ્રાપ્ત થાય એમ નથી. આ વૈરાગ્યની જરૂરિયાત એટલા માટે છે કે જેથી પછી મન ક્યારેય પણ એ વિષયોમાં જાય નહીં. નહીંતર કશી વસ્તુ માટે કશીક પણ આસક્તિ મનમાં રહી ગઈ હોય તો એ આસક્તિ ચિંતનમાં, આત્મચિંતનમાં અવરોધરૂપ નીવડવાની છે. એટલા માટે મન બધા પ્રકારની આસક્તિથી મુક્ત હોય, કશી વસ્તુ એને આકર્ષી શકે નહીં, કશી વસ્તુનો ભોગ બુદ્ધિ ઉત્પન્ન ના કરે, અને એ રીતે કોઈ રીતેનું મન આત્મચિંતનને વિચલિત ન થાય એ પ્રકારની મનસ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે સંન્યાસ લીધેલો હોય તો શ્રેષ્ઠ છે. સંન્યાસ લેવાનું પ્રયોજન તો આત્માના ચિંતનમાં મનને એકાગ્ર કરવા માટેનું છે. અથવા જો વિવિધિશા સંન્યાસ હોય એટલે કે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે સંન્યાસ લીધો હોય તો એનું પ્રયોજન છે ગુરુ પાસે જવું, એમના ચરણ રહીને શાસ્ત્રનું શ્રવણ મનન નિધિધ્યાસન કરવું. તે પણ શાસ્ત્રના શ્રવણમાં, મનનમાં વગેરેમાં તો જ આપણું ચિત્ત ચોંટી શકે જ્યારે એ ચિત્ત બીજા બધા પ્રકારની આકર્ષણથી કે જરૂરિયાતથી મુક્ત થયું હોય. એટલા માટે કોઈ પ્રકારના સંન્યાસમાં વૈરાગ્ય અત્યંત આવશ્યક છે. એટલે કહ્યું યદા કર્મ વિપાકેશુ, કર્મ વિપાક એટલે કર્મફળ, તો કર્મથી પ્રાપ્ત થતા લોકેશુ, જે કે લોક અર્થાત જે કે પ્રકારનું સુખ પ્રાપ્ત થાય આ લોકમાં કે પરલોકમાં. અને લોક એટલા માટે કહ્યા કે ભાઈ સ્વર્ગલોક વગેરે સુહ મહા જનઃ, ટૂંકમાં આ બધા ઉત્કૃષ્ટ પ્રકારના જે સ્વર્ગ છે એ બધા કર્મથી પ્રાપ્ત થાય. એ બધા પ્રત્યે નરયાત્મસુ અહીં કહે છે કે એ બધું સુખ જે છે એ વાસ્તવમાં નરક સમાન દુઃખપૂર્ણ જ છે. ટૂંકમાં એ બધું સુખ જે પ્રાપ્ત થતું હોય આપણું પુણ્ય ખર્ચીને એ છેવટે પુણ્યનો ક્ષય કરાવીને આપણે હતા ત્યાં લઈ આવે. તેથી એ સુખને પણ નરક સમાન કહેવામાં આવ્યું. જોયું છે ને, એ સુખ નરક સમાન તો નરકમાં તો બહુ દુઃખ હોય, સ્વર્ગમાં એ પ્રકારનું દુઃખ ના હોય. પરંતુ આ સ્વર્ગ કે આવા બધા વિષયના સુખ છે એ આપણા મનને એ બાજુ લલચાવીને આપણને આત્મસુખથી વંચિત તો રાખે છે. ટૂંકમાં આપણને આત્મા અનંત સુખથી વંચિત રાખે છે. એ દ્રષ્ટિએ જોવા જઈએ તો એ બધું દુઃખ રૂપ જ કહેવાય. દુઃખમેવ વિવેક, વિવેક માટે તો એ બધું દુઃખ છે. એ દ્રષ્ટિએ કહેવામાં આવ્યું કે આ બધા સ્વર્ગના સુખ પણ નરક સમાન જ છે. નિરયાત્મસુ વિરાગો જાય તે સમ્યક, તો સ્વર્ગ આદિ લોકો શું સમ્યક વિરાગો જાયતે કે જાયત, સમ્યક વિરાગ તો કે સારી રીતે વૈરાગ્ય જન્મ્યો હોય, પૂરો વૈરાગ્ય જન્મ્યો હોય, સ્મશાન વૈરાગ્ય નહીં. કશું કેવો દુઃખજનક કેવો આઘાતજનક અનુભવ થયો હોય એને કારણે મન આપણું તત્કાલ બધી વસ્તુથી એ બધો અભાવ જન્મી ગયો હોય એવો વૈરાગ્ય નહીં.
પણ વિવેકમાંથી જન્મેલો વૈરાગ્ય, જેથી કોઈ પ્રકારના પ્રલોભનથી મન વિચલિત થાય એ પ્રકારનો સમ્યક વૈરાગ્ય, એટલે કે આવો દ્રઢ વૈરાગ્ય જન્મે. નિસ્તાગ્નિ પ્રવ્રજે તત. નિસ્તાગ્નિ તો બધા જે અગ્નિ જે છે એનો સારી રીતે વિધિપૂર્વક ત્યાગ કરવો. ગૃહસ્થ રૂપે કે વાનપ્રસ્થ રૂપે પણ એ દેવતાઓની આરાધના કરતો હતો અગ્નિ દ્વારા નિત્ય નૈમિતિક કર્મ રૂપે, એનો પણ વિધિપૂર્વક ત્યાગ કરીને તત પ્રવ્રજે, પછી એને સંન્યાસ ધારણ કરવો જોઈએ. પ્રવ્રજે એટલે એને ચાલી નીકળવો જોઈએ. બ્રહ્મચર્ય ગૃહાદ્વા વનાદ્વા પ્રવ્રજેત. બ્રહ્મચર્ય આશ્રમમાં કે ગૃહસ્થાશ્રમમાં કે વાનપ્રસ્થાશ્રમમાં ધર્મ વૈરાગ્ય જન્મે ત્યારે એણે સંન્યાસ લેવો જોઈએ. ટૂંકમાં શાસ્ત્રમાં મુખ્યત્વે વૈરાગ્યને જ સંન્યાસનું મુખ્ય કારણ બતાવવામાં આવ્યું છે. યદ હરેવ વિરજે તદ હરેવ પ્રવ્રજે. બસ આ પ્રકારે નક્કી થઈ ગયું. એટલે હવે આગળ આપણે કહીએ કે શું કરવું જોઈએ. પહેલા ઇષ્ટ્વા યશોપદેશમ મામ દત્વા સર્વસ્વમૃત્વિજે. ઇષ્ટ્વા યથોપદેશમ મામ દત્વા સર્વસ્વમૃત્વિજે. અગ્નિન સ્વપ્રાણ આવેશ્ય નિરપેક્ષ પરિવ્રજેર. અગ્નિન સ્વપ્રાણ આવેશ્ય નિરપેક્ષ પરિવ્રજેર. યથોપદેશમ મામ ઇષ્ટવા, તો કહે છે કે મારું ભગવાન કે મારું ઉપદેશ પ્રમાણે સારી રીતે યજન કરીને સંન્યાસ લેતા પહેલા જે કંઈ કરવાનું છે બધું કરી દો. એટલે મુખ્યત્વે તો શ્રાદ્ધ વગેરે કરવાનું હોય છે. એટલે જયારે ગૃહસ્થાશ્રમમાં હતો કે વાનપ્રસ્થા હતો ત્યારે, ઇવન બ્રહ્મચારી ત્યારે પણ વિધિપૂર્વક શ્રાદ્ધ તર્પણ વગેરે નિયમિત કરવાનું હોય છે. સંન્યાસની પછી એવી કોઈ પ્રકારની કર્તવ્ય હોતું નથી. સંન્યાસનો અર્થ એ છે કે હવે એનું કોઈ પ્રકારનું આઈડેન્ટિફિકેશન, કોઈ પ્રકારની હવે વ્યક્તિત્વ એનામાં રહ્યું નથી, એની કોઈ ઓળખાણ રહી નથી કે આનો પુત્ર છે, આનો પિતા છે, આનો પતિ છે વગેરે. આવી કોઈ પ્રકારની ઓળખાણ રહેતી નથી. સ્વામી મહારાજ કહે કે ભાઈ સામાન્ય રીતે માણસે અનેક પ્રકારના બધા વેશ ભજવવાનો હોય. પિતા રૂપે, પુત્ર રૂપે, ભાઈ હોય, પતિ હોય, પત્ની હોય, મા હોય, બહેન હોય, દરેકને અનેક બધા વેશ ભજવવાનો હોય જુદા સંજોગોમાં. પણ સંન્યાસીને કોઈ વેશ ભજવવાનો નથી. હા, એ સંન્યાસી ગુરુ પાસે અધ્યયન કરવા ગયો હોય તો એક વેશ શિષ્યનો, બાકી સંન્યાસી કોઈ વેશ ભજવવાના નથી. એની કોઈ ઓળખ નથી. તેથી ખરેખર ઓળખપત્ર હોય પણ નહીં. આપણે ત્યાં તો સંન્યાસનો અર્થ એ હતું કે હવે એનું કોઈ જાતની ઓળખાણ રહી જ નથી, એની આઈડેન્ટિટી રહી નથી. આમ જોવા જઈએ તો સંન્યાસી ખરેખર મતદાન વગેરે પણ ના કરે તો એ તો ખરેખર નાગરિક પણ રહ્યો એવા પ્રકારનો પણ એનું ઓળખ રહી નથી. એવું એક આદર્શ છે. પણ કહેવાનો ભાવ એ છે કે એને કારણે એ પ્રકારની પરિસ્થિતિમાં પ્રવેશ કરતા પહેલા જે કંઈ કર્તવ્ય છે એ કર્તવ્ય પૂરું કરવાનું. એટલે કે કર્તવ્ય પૂરું કરવાનું એટલે કે બધા પ્રકારના શ્રાદ્ધાષ્ટક પૂર્વકમ પ્રાજાપત્ય ઇષ્ટ્યા, એવા કે બધા 8 પ્રકારના શ્રાદ્ધ અને પ્રાજાપત્ય પ્રજાપતિની ઇષ્ટિ, આ બધા પ્રકારના જે કર્મ છે એ બધા પૂરા કરવાના, બધા કરાવતા હોય છે. ટૂંકમાં સંન્યાસની દીક્ષા આપતા પહેલા આગલા દિવસે આ પ્રકારના બધા કર્મ થતા હોય. બધા પ્રકારના શ્રાદ્ધ છે, પિંડ દાન બધું કરી દેવાનું હોય. છેલ્લી વખત એમાં પોતાનું શ્રાદ્ધ કરી દેતો હોય છે. ટૂંકમાં એનું પોતાનું શ્રાદ્ધ થઈ ગયું. કારણ કે ખરેખર તો સંન્યાસ એમ નથી કે એને નવો જન્મ પ્રાપ્ત થયો, એટલે પેલો જૂનું વ્યક્તિ તો મરી ગઈ એમ કહે તો, એટલે એનું શ્રાદ્ધ થઈ ગયું અને તેથી બધી રીતે મુક્ત થઈ ગયો. એટલે કોઈએ એના માટે કંઈ કરવાનું નહીં. સામાન્ય રીતે એવું છે ને કે ધારો કે ગૃહસ્થ કોઈને મૃત્યુ થાય ત્યારે પછી એના સંતાનો હોય એનું બધું ચાલુ રાખવું જોઈએ. એમનું શ્રાદ્ધ કર્મ તર્પણ આ પ્રકારનું ચાલુ રાખવું જોઈએ. અને એવું કરે તો જ પછી એ જે સદગત આત્મા હોય એને માર્ગમાં વિઘ્નો ન રડે ને પિતૃલોકમાં સ્વર્ગલોક પોતાનું સ્થાન છે ત્યાં સ્થાનમાં જળવાઈ રહે. પાણી તો કંઈ છે નહીં. હવે એનું કોઈ પુત્ર કશું જ નહીં, કોઈનો પિતા પણ નથી.
એ પોતે જ પોતાનું શ્રાદ્ધ કરી નાખે. એટલે કહે છે કે આ બધું ઇષ્ટવા યથોપદેશમાં, ઉપદેશ પ્રમાણે મારું જે છે એ બધું મારું યજન કરે ભગવાન કે. ટૂંકમાં શ્રાદ્ધથી, પ્રાજાપત્ય યજ્ઞ વગેરેથી દત્વા સર્વસ્વ ઋત્વિજે, જે કંઈ ધારો કે વાનપ્રસ્થ તો એની પાસે કશું હોવાનું નથી, ગૃહસ્થ હોય તો એને શું કરવાનું, એટલે તો કહે છે દત્વા સર્વસ્વ ઋત્વિજે, બધા પોતાનું જે કે ધન હોય બધું પેલા ઋત્વિજને આપી દો, બ્રાહ્મણને આપી દો. એ તો પોતાના દીકરાને આપે કોને આપે ખબર નથી, પણ એ તો શું સ્પષ્ટ કહેવામાં આવ્યું કે જે કે ધન સંપત્તિઓ હોય એ બધું આ બ્રાહ્મણ એટલે એટલા માટે કે એમને આવકનું કોઈ સાધન હોતું નથી. બ્રાહ્મણ તો યજ્ઞ યાગા આદિ અધ્યયન અધ્યાપન વગેરે કરવામાં આવ્યું, પણ ભાઈ એવું યજન કરાવતા કે પછી અધ્યાપન કરતા એને કેટલું એને મળવાનું છે. અને તેથી જે લોકોને આજીવિકાનું બીજું કોઈ સાધન નથી એ બધાને ધન વહેંચી દે. અગ્નિ સ્વપ્રાણે આવેશ્ય, આ બધા અગ્નિ જે છે ને જે અત્યાર સુધીનું યજન કરતો હતો એ બધા અગ્નિને હવે વિધિપૂર્વક બધા અગ્નિનો ત્યાગ કર્યો, અથવા તો હવે પોતાના પ્રાણમાં અગ્નિ જે છે ને પ્રવેશ કરાવે. ટૂંકમાં હવે જો જ્ઞાનરૂપી અગ્નિ કરવાનો છે, જ્ઞાનરૂપી યજ્ઞ કરવાનો છે, તેથી આ બહારના જે અગ્નિ છે બધા પોતાના પ્રાણની અંદર સમાવિષ્ટ કરે છે. નિરપેક્ષ, આ બધા પ્રકારની અપેક્ષા વગર કોઈ સ્થાન વસ્તુ વ્યક્તિ કે પછી નિરપેક્ષ કોઈ અપેક્ષા વગરનો વિરક્ત છે, તેથી બસ પરિવ્રજે અને એને પછી વિચરણ કરવું જોઈએ. આવું કહેવામાં આવ્યું. એટલે કે હવે અગ્નિ વગેરે જે છે આ બધી પૂરી થઈ ગઈ. શ્રાદ્ધ તર્પણ જે કરવાનું બધું પૂરું થઈ ગયું. અગ્નિમાં જે આહુતિ આ બધી પૂરી થઈ ગઈ. આ બધી વસ્તુનો વિધિપૂર્વક હવે એને બધી સમેટી લેવાની, આટોપી લેવાની, અને બસ હવે બધા કર્તવ્યથી મુક્ત થઈ ગયો. સંન્યાસી કયા પ્રકારનો સંન્યાસ એના બધા રાખે છે. વિવિધિશા સંન્યાસ હોય તો હવે એનું કોઈ કર્તવ્ય રહેતું નથી. પછી ગુરુ પાસે જાય એટલે એટલું કર્તવ્ય રહે, ગુરુજીની સેવા કરવી, શાસ્ત્ર શ્રવણ વગેરે કરવું, એવું રહે. એટલે એ સિવાય બધા 4 પ્રકારના સંન્યાસ કહેવામાં આવ્યા. એક તો કુટીચક, બહુદક, હંસ, પરમહંસ, આ બધા સંન્યાસના પ્રકાર કહેવામાં આવ્યા. કુટીચક એટલે એ કુટિયા બાંધીને એનું ઘર હોય એના ત્યાં આગળ એના મેદાનની અંદર પોતાના કમ્પાઉન્ડમાં ત્યાં એક ઝૂંપડી બાંધી આપે. વૃદ્ધ થઈ ગયા એટલે અને કુટુંબીજનો પછી એની સંભાળે. એટલે એને બહાર ભિક્ષા વગેરે ના જવું પડે. એ ઘરમાં ના જાય પણ એને ભિક્ષા ત્યાં આપવામાં આવે. એ પોતે કુટિયામાં જુદો રહે અને પોતાનું ધ્યાન ભજન વગેરે કરે. બહુદક એટલે યાત્રા સ્થળોએ એ સંન્યાસી સતત યાત્રા કરતો રહે. ઉદક એટલે તીર્થ સ્થાનોએ ફરતો રહે, ભગવાનના દર્શન સ્મરણ બધે પૂજન વગેરે કરતો રહે, અથવા તો પોતાનું ધ્યાન કરતો રહે. હંસ અને પરમહંસ, આપણે હંસ એટલે દંડ લઈને એના અમુક પ્રકારના વ્રતનું પાલન કરવાનું હોય, પરમહંસ એટલે દંડનો પણ ત્યાગ કરવાનો વગેરે. આપણે માટે 2 પ્રકારના સંન્યાસ છે, વિવિધિશા સંન્યાસ અને વિદ્વત સંન્યાસ. વિવિધિશા સંન્યાસ એટલે જ્ઞાન પ્રાપ્તિ માટે લીધેલો સંન્યાસ, જેમાં એ સંન્યાસી ગુરુજી મેં કહ્યું પ્રમાણે ગુરુજીના શરણે બેસીને શાસ્ત્રોનું શ્રવણ વગેરે કરે, જ્ઞાન પ્રાપ્તિ માટે, જ્ઞાનમાં નિષ્ઠા મેળવવા માટે. એ જ્ઞાન નિષ્ઠા હોય એટલે પછી એને વિદ્વત સંન્યાસી કહેવામાં આવે. એટલે બસ આ 2 પ્રકારના મુખ્ય સંન્યાસ આપણે સમજીએ છીએ. નિરપેક્ષ પરિવ્રજે, અહીં તો વિવિધિશા સંન્યાસની વાત નથી, અહીં તો સંન્યાસની વાત છે. અર્થાત કોઈ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર અને કોઈ પ્રકારના આધાર રાખ્યા વગર કે હવે કોઈ પ્રકારના કર્તવ્યની ચિંતા કર્યા વગર નિરપેક્ષ. એ તો મનમાં હંમેશા આપણને કંઈ ને કઈ પ્રકારની એક અપરાધની લાગણી રહે કે મારું પેલું ફરજ ના છું ને. એ કહે છે હવે બધી બધા ઘરના વિક્ષેપ નીકળી ગયા અને હવે કોઈ પ્રકારની અપેક્ષા વગર વિક્ષેપ વગર હવે પ્રવ્રજે, બસ હવે એને વિચરણ કરવું જોઈએ. એટલે આમ જોવા જઈએ તો સંન્યાસી મુખ્યત્વે પરિવ્રાજક હોય, વિચરણ કરનાર હોય. સંન્યાસ અને કોઈ સ્થાન જ ના હોય. હવે મૂળ સંન્યાસની કલ્પના છે. પરિવ્રાજક એટલે સતત વિચરણ કરનાર. આ વૃદ્ધ હોય ને પછી પેલી કુટી છે કે કુટિયામાં રહેતો હોય
વગેરે એ સિવાય તો સંન્યાસી વિચરણ કરતો હોય. તેથી એનું કોઈ ઘર બહાર કશું નથી, કોઈ જગ્યાએ એનો સંબંધ નથી કે આસક્તિ નથી. આ પ્રકારની કલ્પના છે સંન્યાસી માટે. હવે અહીંયા 14મા શ્લોકમાં એક બહુ રસપ્રદ વસ્તુ કહે છે. વિપ્રસ્ય વૈ સંન્યસતો દેવા દારાદિરૂપિણઃ સંન્યસતો દેવા દારાદિરૂપિણઃ વિજ્ઞાન કુર્વન્ત્યયં યસ્માનાક્રમ્ય સમિયાત પરમ વિજ્ઞાન કુર્વન્ત્યયં યસ્માનાક્રમ્ય સમિયાત પરમ. વિપ્રસ્ય વૈ સંન્યસત. હે ઉદ્ધવજી, આ બ્રાહ્મણ જયારે સંન્યાસ લેવા માંગે છે ત્યારે દેવાહ વિજ્ઞાન કુર્વંતી, ત્યારે દેવતાઓ એના માર્ગમાં વિઘ્ન ઉત્પન્ન કરે છે. ધારાદિરૂપિણ, દેવતાઓ જાણે કે પત્ની સંતાનો વગેરે રૂપ લઈને આવે અને એના માર્ગમાં વિઘ્ન ઉત્પન્ન કરે. એટલે પેલા કહે ને કે ભાઈ યજ્ઞમાં હાડકા નાખવા વગેરે એવી રીતે વિઘ્ન ઉત્પન્ન કરે. એવું કહેવામાં આવે છે કે ભાઈ એવું આપણે બૃહદારણ્યક ઉપનિષદમાં જોઈએ છે કે કેવી રીતે દેવતાઓને ગમતું હોતું નથી કે આ માણસ બ્રહ્મ વિદ્યાની સાધના કરે, એ દેવતાઓને ગમતું હોતું નથી. એટલા જ માટે તેણે કર્મનો ત્યાગ કર્યો. કર્મનો ત્યાગ કર્યો એટલે હવે દેવતાઓને આહુતિ આપવાનો નથી. દેવતાને આહુતિ મળતી બંધ થઈ જાય અને તે દેવતાઓનું આજીવિકાનું એક સાધન છે. એટલે બૃહદારણ્યમાં કહેવામાં આવ્યું ને કે યથા પશુ એવમ સદેવાના. આમ તો સામાન્ય રીતે માણસ હોય, ખેડૂત હોય, એને કેટલી ગાયો અને બળદ વગેરે પશુઓ હોય જે એની અનેક પ્રકારની સેવા કરતા હોય. પણ અહીં તો એક જ મનુષ્ય અનેક દેવતાઓની સેવા કરી રહ્યો છે. એની અનેક બધી ઈચ્છાઓ છે. અનેક દેવતાઓને બીજા બધાની પિતૃઓની, ઋષિઓની, દેવતાઓની, મનુષ્યોની, જીવજંતુઓની બધાની ઘણાની સેવા કરી રહ્યો છે. તેથી એ જયારે આમાંથી વિદાય લઈ લે ત્યારે બધા લોકોને જે મળતું હતું એ બધું બંધ થઈ જાય. એટલે એમ કહેવાય કે જાણે કે આ દેવતાઓ એના માર્ગમાં વિઘ્ન નાખે છે. દેવતાઓને ગમતું હોતું નથી કે સંન્યાસી બને કે બ્રહ્મ વિદ્યાની સાધના કરે. આવું કહેવામાં આવ્યું. જો કે શંકરાચાર્ય મારે સમજાવ્યું કે દેવતાઓ વિઘ્ન કરે એવું તો કે બને નહીં. એની પાછળનું પ્રયોજન એ જ છે કે એણે દેવતાઓનો પણ અનુગ્રહ પ્રાપ્ત કરવો જોઈએ. સંન્યાસ વગેરે લેતા પહેલા પણ દેવતા અનુગ્રહ પ્રાપ્ત કરવો જોઈએ, એમને અનુકૂળતા પ્રાપ્ત કરવી જોઈએ. એટલે દેવતાઓ વિઘ્ન નાખે એટલે શું કરે? એક ઉલટો સુલટો વિચાર મનમાં મૂકી દે એટલે ભાઈ કામ પતી જાય. મને યાદ છે બહુ વર્ષો પહેલા અમેરિકાથી ભારત અમે આવ્યા ત્યાં આશ્રમમાં અભ્યાસ કરવા માટે. અમારી સાથે જ બીજા એકબીજા આવવાના હતા. હું તો પહોંચી ગયો, અમારો તો કોર્સ શરૂ થઈ ગયો. પછી હું ફલાણા કેમ નથી આવ્યો? કે સ્વામીજી તમે નીકળ્યા અને એ લોકો નીકળવા એના આગલા દિવસે લગ્ન થઈ ગયા. વિચાર કરો, એ વ્યક્તિ નીકળવાની હતી અને આગલે દિવસ શું થયું તે ખબર નહીં પડે, પણ આગલે દિવસે લગ્ન થઈ ગયા. આવું થાય? એમ કહેવાય કે જાણે કે આ સંજોગો બધા વિઘ્ન નાખતા હોય. એટલે એનો અર્થ એવો થયો કે આપણને દેવતાઓને અનુકૂળતા જોઈએ જીવનની અંદર. એટલે દેવતાઓ અનુગ્રહ કરે ત્યારે આપણામાં એક યોગ્ય વિચાર મૂકે એટલે આપણું રક્ષણ થાય. દેવતાઓ જો માર્ગમાં વિઘ્ન નાખવા માંગતા એક ઉલટો વિચાર મૂકી દે એટલે આપણે રવાડે ચડીએ. આ રીતે દેવતાઓ આપણા મનમાં યોગ્ય કે અયોગ્ય વિકાર જન્માવી અને વિઘ્ન ઉત્પન્ન કરે અથવા તો પછી આપણને સહાયભૂત પણ થાય. એટલે અહીં કહેવામાં આવ્યું કે જાણે કે આ દેવતાઓ આ પત્ની વગેરેના રૂપમાં આવીને આના માર્ગમાં વિઘ્ન નાખે. ટૂંકમાં જાત જાતને બધી તકલીફ ઊભી કરે. ઘણી વાર ઇમોશનલ બ્લેકમેલિંગ અંગ્રેજીમાં જેને કહેવાય, ટૂંકમાં લાગણીના સ્તરે પણ આને કોઈક રીતે હોશિયાળો બનવાનો પ્રયત્ન કરે કે તારા શું થશે, ફેરાણું થશે ને અમે તમારે શું કરીશું, શું નહીં કરીએ વગેરે, અમે નિરાધાર થઈ જઈશું વગેરે અનેક રીતે. ટૂંકમાં અથવા તો તમારી આ ફરજ છે ને પેલું છે ને તમે શું કર્યું ને શું ના કર્યું, એટલે એવી રીતે લાગણીના સ્તરની અનેક પ્રકારની હોશિયાળ પણ ઉત્પન્ન કરે. એનામાં એ રીતે એક
અપરાધની લાગણી, ગિલ્ટ ફિલિંગમાં ઉત્પન્ન કરે. એટલે કોઈને ગમે તો નહીં મોટે ભાગે, કારણ કે કોઈ આપણામાંથી વિદાય લઈ લે તો પછી એના વગર આપણે કરીએ છીએ. એની પાસેથી જે આપણને સહાય મળતી હતી, આશ્રય મળતો હતો, રક્ષણ મળતું હતું, આ બધું મળતું બંધ થઈ જાય એટલે કોઈને ગમે તો નહીં. અને સામાન્ય રીતે આપણે આપણો સ્વાર્થ જોતા હોઈએ. માણસો રડતા હોય, કોઈના મૃત્યુ પછી રડતા હોય ત્યારે મરવા માંડે ને એના માટે ભાગ્યે જ કોઈ રડતું હોય, બધું પોતાના માટે જ રડતા હોય. એ વ્યક્તિના મૃત્યુને કારણે મારા જીવનમાં શું ખોટ પડી એ માટે જ માણસ રડતું હોય. બાકી એનું શું થશે એના માટે રડનારું તો હોય તો કોઈ ખબર પડે એનું શું થશે. હશે કોઈ વિચાર કરતો કે સ્વામી શું થયું હશે, આ શું થવાનું છે, એટલે હવે ક્યાં જાય ને શું થાય ને શું ના થાય. છોડને ભાઈ જે વસ્તુ આપણે જાણતા હતા એની ચિંતા શું કામ કરવી, તને બી ખબર પડે તો આ શું ક્યાં ગયા હશે. ખબર તો શું થઈ ગયું, ઘણી વાર ખબર ના પડે એ સારું છે. ક્યાં ગયા ભગવાન જાણે, તેથી જ્યાં ગયા તો સારા છે. એ જે જગ્યા ગયા આપણે પસંદ ના પડે તો શું કરીએ આપણે. એટલે આ બધી વસ્તુ તો ભગવાન એટલા માટે બ્લોક કરી રાખે છે. પૂર્વજન્મમાં શું હતું કે એ ચિંતા છોડ, મર્યા પછી શું એ પણ ચિંતા છોડ. અત્યારે ચિંતા કરે લોકો, બધી બહુ ચિંતાઓ કરે. ગયા જન્મમાં શું હતું ને શું, પછી શું થશે, આવતા જન્મમાં શું થશે વગેરે, આમનું શું થયું ને ક્યાં ગયા હશે સ્વામીજી વગેરે. પણ આ બધી ચિંતાઓથી મુક્ત થવો એટલે આવી બધી ચિંતાઓ મનમાં કરાવડાવે કે તમારા વગરમાં શું થશે ને શું નહીં થાય વગેરે વગેરે. પણ એટલે વિજ્ઞાન કુર્વંતી આ પ્રકાર. અહીં તો જો કે જુદી રીતે કહેવામાં આવ્યું કે દેવતાઓ જાણે કે એના માર્ગમાં વિઘ્ન કેમ મૂકે છે. અયમ યસ્માન આક્રમ્ય પરમ સમિયાત. જોકે આ તો સંન્યાસી બનવા જઈ રહ્યો છે, એ બ્રહ્મજ્ઞાની બની જશે અને અમને ઓળંગીને આગળ જતો રહેશે. કે હવે આ તો દેવ બ્રહ્મલોક નથી, ધારો કે બ્રહ્મલોકમાં પણ જાય. સંન્યાસી બને એટલે બીજું કે બ્રહ્મલોકનો તો પ્રાપ્ત કરે. આ દેવતાઓ સ્વર્ગલોકમાં હોય, એથી આગળ જવાનું, એમના માથા પર પગ મૂકીને આગળ ચાલી જાય. તેથી અમને ઉલ્લંઘી તો આગળ ચાલી જશે. એટલે કહે છે કે ઈર્ષ્યાથી, એટલે કહે છે ઇતિ અયમ સંન્યાસી નિશ્ચિતમ અસ્માકમ આક્રમ્ય ઉલ્લંઘ્ય. આ સંન્યાસી અમને ઓળંગીને સમિયાદ ગમેષ્યતિ, એ તો ચાલી જશે. ઇતિ ઈર્ષ્યા વિજ્ઞાન કુર્વંતી. એના પ્રત્યે ઈર્ષ્યાથી પ્રેરાઈને આ દેવતાઓ વિઘ્ન કરે છે. આવું કહેવામાં આવ્યું. હવે એટલે મેં કહ્યું દેવતાઓને આ બધું ટૂંકમાં આવી એક શૈલી છે દેવતાઓને આ પ્રકારે. એ હવે આપણે અહીં બેઠા જે કહેવું એ કહીએ દેવતાઓ માટે. એટલે હવે પુરાણોમાં દેવતાઓનું વર્ણન એવું કરવામાં આવ્યું છે કે દેવતાઓ આપણાથી પણ જાણે, આપણાથી ઉતરતા એવી જાતના ઘણી વાર દેવતાઓને બતાવવામાં આવે છે. એટલે માણસોમાં જે પ્રકારના રાગ દ્વેષ ને કામ એ બધું દેવતાઓમાં છે એવું બતાવવામાં આવ્યું હોય છે. કદાચ આપણા સંતોષ થાય એટલા માટે હવે ગમે તે માટે હોય. પણ ટૂંકમાં દરેક દેવતાઓ આપણા જેવા જ હોય, વિઘ્ન સંતોષી હોય અને વિઘ્ન નાખીને સંતોષ ખબર નહીં. પણ એટલે દેવતાઓ ટૂંકમાં માર્ગમાં વિઘ્ન આવી શકે કહેવાનો ભાવ એ છે. ઘણી વાર દેવતા માયાને કહેવામાં આવે, આ માયા આવી છે, માયા પેલી છે, માયા એવું કરનારી છે વગેરે વગેરે. એટલે આપણે તો બધું બરોબર જ છે, આખી દુનિયા જ એવી છે ને તેવી છે. એટલે બીજાને દોષ આપો, માયાને દોષ આપો, દેવતાને દોષ આપો. પણ એમ કહી શકાય કે માણસે સાવધાન રહેવાની હંમેશા જરૂર છે. કારણ કે પોતાના મનમાં કયા પ્રકારના વાસનાઓ કે સંસ્કારો રહેલા છે એનું પોતાને જ્ઞાન નથી આવતું. અવ્યક્ત વાસના હોય, બધું અનકોન્શિયસ હોય, અને ખબર ના હોય એ ક્યારે પ્રગટ થાય અને ક્યારે. તેથી એ માણસ હંમેશા સાવધાન રહેવું જોઈએ. એટલે અહીં કહેવાનો હેતુ એ છે વિજ્ઞાન અવિગણનીય સંન્યસેદ એવે તયાશય. ટૂંકમાં આ શ્લોક દ્વારા ભગવાન કહેવા માંગે છે કે સંન્યાસ લીધી વખતે જાત જાતના વિઘ્નોની સંભાવના છે. એ વિઘ્નોની કોઈ પણ ગણતરી કર્યા વગર. એટલે હવે તમે કોઈના લાગણીને વશ થતા નહીં. હવે તમે કોઈની લાગણીથી પણ પ્રભાવિત ન થતા, અથવા તો કોઈ રીતે મનની અંદર તમારામાં એવી અપરાધની લાગણી જન્મવા ન દેતા. એટલે ઘણી વાર એમ કે બધી ફરજ પૂરી થાય પછી સંન્યાસ લો, કોઈ દાડો થવાનું જ નથી. બધી ફરજો કોઈ દાડો પૂરી થાય જ નહીં. ફરજનું કોઈ અંત જ નથી હોતા. આપણા નજીકના પરિવારના જનો પછી તો એમને જ સંકળાયેલા એમ કરતા કરતા ફરજનું તો આ બધી જાળ બહુ મોટી છે.
એટલે એવી કોઈ અપેક્ષા રાખે કે બધી ફરજ પૂરી કર્યા પછી આમ કરે, એવું બનવાનું નથી. એ તો પેલો દરિયા કિનારે ઉભો છે ને બધા મોજા સમીયા પછી હું સ્નાન કરે, એવું બનવાનું નથી. કે શ્રીનાથજી મજાને બધી ભીડ જતી રહે પછી એવું બનવાનું જ નથી. તેવી રીતે અહીંયા આગળ બધી ફરજો પૂરી થવાની જ નથી. સાથે સાથે ફરજ માટે મનુષ્ય સાવધાન હોવું જોઈએ, પણ જ્યારે પોતાના મનમાં વૈરાગ્ય જન્મ્યો છે, પોતાને જ્ઞાન માટે તીવ્ર ઈચ્છા જન્મી છે, આત્મેચ્છા વ્યવસ્થિતતા નિજ ગૃહાત પૂર્ણમ વિનિર્ગમ્યતા, આત્મજ્ઞાનની ઈચ્છાને દ્રઢ બનાવો અને પછી તાત્કાલિક પોતાના ઘરનો ત્યાગ કરો, જેને વળી પાછું બંધનમાં પડાય નહીં. એટલે વિઘ્નો બહાર ના આવે કે અંદર ના આવે, એ વિઘ્નોની ગણતરી કર્યા વગર અને તાવે થયા વગર જે પોતે નિશ્ચય કર્યો છે એ પ્રમાણે આગળ વધવું જોઈએ. ક્યાંનો ભાવ છે પ્રવ્રજિતસ્ય ધર્માન આહાર. બસ હવે એને સંન્યાસ લીધો, હવે કયા પ્રકારનું આચરણ, એના શું ધર્મ છે એની વાત કરે છે. 15મા શ્લોકમાં કહે છે બિભ્રુયાચેન મુનિર્વાસઃ કૌપીનાચ્છાદનમ પરમ, બિભ્રુયાચેન મુનિર્વાસઃ કૌપીનાચ્છાદનમ પરમ, त्यक्तं न दण्डपात्राभ्यामन्यत् किञ्चिदनापदे, त्यक्तं न दण्डपात्राभ्यामन्यत् किञ्चिदनापदे. मुनिः वास बिभ्रुयात् चेत. આ સંન્યાસી વસ્ત્ર ધારણ કરે તો, વસ્ત્ર ધારણ કરવાની જરૂર, વસ્ત્ર ધારણ કરે તો એટલે કૌપીન આચ્છાદનમ એટલું ખરો કે એને કૌપીન લંગોટ એટલું પહેરવું જોઈએ. એથી વધારે વસ્ત્ર ધારણ કરવું હોય તો કૌપીન આચ્છાદનમ પરમ, માત્ર કૌપીન ઢંકાઈ જાય એટલું વસ્ત્ર છે એટલું વધારે ધારણ કરવું જોઈએ. પરમ કૌપીનાદ અન્યદ વાસો યદિ બિભ્રુયાત, કૌપીન સિવાય વધારે વસ્ત્ર પહેરવાની ધારો કે એને જરૂરિયાત લાગે તથા કૌપીનમ આચ્છાદ્યતે યાવતા તાવન માત્રમ ધારે, તો માત્ર કૌપીન જે છે એ ઢંકાઈ જાય એટલું એવું વસ્ત્ર એને એટલું જ આચ્છાદન રાખવું છે, બાકી વધારે વસ્ત્રને રાખવું ના જોઈએ. કહેવાનો વાત એ છે કે કોઈ પ્રકારનો પરિગ્રહ ના હોવો જોઈએ. અપરિગ્રહ, અપરિગ્રહ કોઈ પ્રકારનો સંગ્રહ નથી. અપરિગ્રહ થઈ છે કે આપણે જરૂરિયાત વણ જોગવું નવ સંગ્રહવું, પોતાની જરૂરિયાતથી વધારે કશો સંગ્રહ ના રાખવો. હવે એ તો આને તો બધું જ છોડી દીધું છે, એટલે એને કોઈ પરિગ્રહ, એને કોઈ વસ્તુની આવશ્યકતા જ નથી. અત્યાર સુધી જાણે કે કદાચ કંઈક કોઈ ઘરમાં રહેતો હોય અને તેથી હમણાં ઘરની અંદર ને એ બધા ધર્મનું પાલન કરવાનું હોય તો ઘરમાં અગ્નિ હોય, ચૂલો હોય, આ હોય, બધી વસ્તુ હોય. હવે તો એવું છે નહીં, એને કોઈ પ્રકારની કર્તવ્ય રહ્યું જ નથી. તો ઉપરાંત હવે તો ભિક્ષા માગીને જ પોતાનું ચલાવવાનું છે જીવન. એટલા માટે એને કશી જરૂર એ કંઈ રાખવું જ ના જોઈએ. ત્યાં સુધી કે વસ્ત્રની શું જરૂર? પહેલા તો એમ કે ચાલો ભાઈ આ જગ્યાએ જવાનું છે, ફલાણું છે, એટલે ટૂંકમાં સમાજ હોય, સમાજની કંઈ મર્યાદાઓ વગેરે હોય એવું પણ એને રહ્યું નથી. અને માટે ટૂંકમાં સંન્યાસી એટલે પૂરેપૂરો અપરિગ્રહ, જેને કોઈ પ્રકારનો સંગ્રહ એટલે કોઈ પ્રકારની જરૂર એની વસ્તુ રાખતો નથી. त्यक्तं न दंडपात्राभ्याम अन्यत् किंचित अनापदी, दंडपात्राभ्याम अन्यत् किंचित तो दंड અને પાત્ર પ્રેષોચ્ચારાત પૂર્વમ યત સર્વમ ત્યક્તમ. હવે છે કે સંન્યાસ દીક્ષા લેવામાં આવે ત્યારે પ્રેષ મંત્રનો ઉચ્ચારણ કરવામાં આવે. સંન્યાસની આ એક પદ્ધતિ એને પ્રેષોચ્ચાર કહેવામાં આવે છે. તો પ્રેષ નામનો એક મંત્ર છે. એવા 3 મંત્રો છે. એમાં પહેલો તો 3 લોકનો ત્યાગ કરવામાં આવે. આ લોક અને પેલો લોક અને બધા લોક મેં ત્યાગી દીધા. પછી બધા પ્રકારની ઈચ્છાઓનો ત્યાગ, પુત્રેષણા, વિત્તેષણા, લોકેષણા, આ બધા પ્રકારની મેં ઈચ્છાઓનો ત્યાગ કર્યો. અને ત્રીજો બધા પ્રાણીઓને નિર્ભયતા પ્રદાન કરે. અભયમ સર્વભૂતેભ્ય દત્વા, સંન્યાસી બધા પ્રાણીઓને, બધા લોકોને નિર્ભયતા પ્રદાન કરે. ટૂંકમાં હું કોઈને માટે હવે ભયનું કારણ નહીં બનું.
કારણ કે હું હવે કોઈ જગ્યાએ મારો હવે કોઈ પ્રકારનો આગ્રહ નથી, મારો કોઈ દાવો નથી, એને કોઈ પ્રકારનો હક રહ્યો નથી, એનો કોઈ અધિકાર જ નથી, એનો કોઈ હક નથી, દાવો નથી માટે અને કોઈ સ્પર્ધા નથી, કશું ઈચ્છતો નથી. એટલા માટે કોઈને માટે ભયનું કારણ બનતો નથી. આ ત્રણ વસ્તુઓ છે સંન્યાસ મુખ્ય. એને તો આ લોક, વચ્ચેનો લોક, સ્વર્ગલોક બધા લોકોનો ત્યાગ કર્યો, પુત્રેષણ વગેરે ઈચ્છાઓનો ત્યાગ કર્યો, અને ત્રીજું બધા પ્રકારની સ્પર્ધાનો ત્યાગ કર્યો અને બધાને અભય પ્રદાન કર્યો. આ સંન્યાસમાં આ ત્રણ મુખ્ય વસ્તુઓ છે. ત્યક્તમ, આ પ્રકારે પ્રેષ મંત્ર જે ઉચ્ચાર સાથે જે બધું ત્યાગી દીધું એને. ને દંડ પાત્ર આપે અન્યત, માત્ર દંડ અને એટલે સંન્યાસ માટે દંડની છૂટ આપવામાં આવી છે કે તમે વિચરણ કરતા હો ત્યારે દંડ એક જોઈએ, અને ભિક્ષા માટેનું પાત્ર, અને આ કૌપિન આચ્છાદનમ ભિક્ષાપાત્રમ દંડ, આટલી વસ્તુ સંન્યાસી માટે આટલી વસ્તુની છૂટ આપવામાં આવી છે. એ સિવાય બીજી કશી વસ્તુ રાખવી નહીં. અનાપત્તિ, જો આપત્તિ ના હોય તો આપત્તિ આવી જાય અને કદાચ વધારે રાખવું પડે તો આપત્તિ પૂરતું રાખી શકાય. અનાપત્તિથી ઉક્ત્યા આપત્સુ દેહ નિર્વાહાર્થમ યત્ કિંચિત આવશ્યકમ, એ કદાચ આપત્તિ આવે એટલે ધારો કે કોઈ વ્યાધિ વગેરે આવી જાય, એવી કોઈ પ્રકારની મુશ્કેલી આવી જાય, એમાંથી પસાર થવા પૂરતું જે કે નાની મોટી જરૂર પડે એટલું કદાચ રાખે, આપત્તિ દૂર થાય વળી પાછું છોડી દે. અથવા ધારો કે વિચરણ કરવા દરમિયાન એવા સ્થળથી પસાર થવાનું હોય જંગલમાં વગેરેમાંથી કે જ્યાં ધારો કે 4-5-6 દિવસ થઈ જવાના હોય, જે દરમિયાન એને કોઈ પ્રકારની ભિક્ષા વગેરે મળવાની સંભાવના જ ના હોય, અથવા મહાન ઠંડી હોય, એવું બધું કંઈ હોય તો એ આપત્તિને ટાળવા પૂરતું જે કંઈ જરૂર હોય એટલું રાખે અને વળી પાછું ત્યાગી દે. અનાપત્તિ, આપત્તિ ના હોય તો પોતાની પાસે આ દંડ અને પાત્ર, કે કમંડલું છે, ભિક્ષા પાત્ર છે, દંડ છે, કૌપિન છે, આચ્છાદન છે અને પાદુકા પણ છે. આટલી વસ્તુ સંન્યાસી પોતાની પાસે રાખે, બાકીનું કંઈ પણ ના રાખે. હવે જયારે વિચરણ કરી રહ્યો છે ત્યારે એક દિવસ અહીંયા આગળ આ શ્લોક લખવામાં આવ્યો હતો સંસ્કૃતના વર્ગની અંદર. આ જ શ્લોક છે ને આ બોર્ડ ઉપર, એટલે એ લોકોએ શીખવાડ્યો હતો અમને. તો 16મા શ્લોકમાં કહે છે, દૃષ્ટિપૂતમ ન્યસેત પાદમ વસ્ત્રપૂતમ પિબેત જલમ સત્યભૂતામ વદેદ વાચમ મનઃપૂતમ સમાચરેદ. ભાઈ તમે જયારે વિચરણ કરો તો આટલું ધ્યાન રાખજો. એ સંન્યાસીને પણ થોડીક સાવધાની રાખવાની કહેવામાં આવી છે, થોડીક સૂચના આપે છે. દૃષ્ટિપૂતમ નશેત પાદમ, તો ભાઈ જો પાદમ તમે ચાલો ત્યારે દૃષ્ટિપૂતમ, દ્રષ્ટિથી નેત્રથી તમારી આંખોથી જોઈને, દૃષ્ટ્યા સમ્યક નિરીક્ષ્ય વિશુદ્ધ દેશે પાદમ ન્યસેદ, ટૂંકમાં તમારી નજરથી સારી રીતે નિરીક્ષણ કરીને પછી તમે આગળ ડગલું મારો. ડગલું મારતા પહેલા તમે જોઈ લો કે એ ધરતી ડગલું મારવા યોગ્ય છે કે નહીં, એ સ્વચ્છ છે કે નહીં, પવિત્ર છે કે નહીં. તો ઉપરાંત તમે જયારે ચાલતા હો ત્યારે કોઈ જીવજંતુઓ વગેરે તો તમારા પગમાં કચડાઈ જતા નથી ને. આ બધી વસ્તુ ધ્યાનમાં રાખીને તમે એ પ્રકાર, એટલે ચાલો ત્યારે પણ ધ્યાન રાખીને ચાલો, બેભાન રીતે ના ચાલો. ગમે તે જગ્યાએ પગ પડે બરોબર નથી, ગમે તે અપવિત્ર સ્થળે પગ પડે પણ બરોબર નથી. વળી આપણે ચાલીએ ત્યારે કોઈ જંતુ કચડાય એ પણ બરોબર નથી. અહિંસકનું વ્રત છે, કોઈ પ્રાણીને પીડા ના પહોંચાડવી એટલે અભય બધા પ્રદાન કરવું એટલે કે અહિંસક વ્રત. હું સરના અભય પ્રદાન કરું છું માટે હવે કોઈ પણ પ્રાણી માટે પીડાનું કારણ નહીં બનો. અને ચાલતા એટલા જ માટે આ ચાતુર્માસમાં સંન્યાસીઓ વિચરણ ના કરે, એક જ સ્થળે એ લોકો રહેવાનું કારણ પણ એ જ છે કે વરસાદ વગેરે ઋતુની અંદર આ ચાલવા માટેની વ્યવસ્થા બરોબર અનુકૂળતા હોતી નથી.
ખૂબ બધા જીવજંતુઓ જમીનોથી બહાર આવે અને તમે ઈચ્છો કે ના ઈચ્છો તો પણ ચાલવા દરમિયાન એમાંના કેટલાક કચરા જવાની પૂરી સંભાવના છે. કાદવ કિચડ વગેરે થઈ ગયો એટલે એમને વિચરણ કરવા અનુકૂળતા હોતી નથી. એટલા માટે ચોમાસાના 4 મહિના દરમિયાન આ સંન્યાસીઓ એક જ સ્થળે પડાવ નાખે અને સામાન્ય રીતે એ લોકો એ દિવસો દરમિયાન પ્રવચનો આપે, સત્સંગ કરે અને એ રીતે સંન્યાસીઓ સમાજના શિક્ષણ માટેનું બહુ મહત્વનું કાર્ય કરતા હતા અને કરે છે. એટલે આવી રીતે ભલે આમ વિચરણ કરતા હોય ત્યારે સત્સંગ વગેરે થયા કરતો હોય જ્યાં જાય ત્યાં, પણ ચાતુર્માસ દરમિયાન ચાતુર્માસ 4 મહિનાથી, હવે ચાતુર્માસ 2 મહિનાનો કરી નાખવામાં આવે છે. એ જમાનામાં ચાતુર્માસ 4 મહિનાનો, એ 4 મહિના કોઈક સ્થળે રહે, કોઈ ગામડું હોય ગમે તે હોય, અને ત્યાં પછી એમના પ્રવચનો થાય, સત્સંગ થાય વગેરે થાય અને એ રીતે ત્યાંના લોકોને એ શાસ્ત્રનો ઉપદેશ છે, ઉપદેશ સંન્યાસીઓ આપે. સંન્યાસી મુખ્યત્વે વેદાંત વગેરે હોય તે પ્રકારનો ઉપદેશ આપે, શાસ્ત્રનો ઉપદેશ આપે. આ રીતે સંન્યાસીઓ પણ સમાજના આધ્યાત્મિક શિક્ષણ માટે બહુ જ મહત્વનું કાર્ય કરતા હતા અને કરે છે. એ સિવાય તો એમનું વિચરણ ચાલુ છે. એમાં પણ યુક્ત આહાર વિહારસ્થી યુક્ત ચેષ્ટસ્ય કર્મ. શું આહારમાં વિહારમાં ચાલ કરવું એવું પણ નહીં, જરા પણ ના ચાલો એવું પણ નહીં, એની અંદર પણ પ્રમાણ રાખો. આહારમાં વિહારમાં બધી વસ્તુમાં એને પ્રમાણ રાખો, બધા કર્મોમાં પણ એને પ્રમાણ રાખો. દરેક કર્મની ચેષ્ટા પણ એ સાવધાનતયા કરવી. આ સંન્યાસીનો ધર્મ છે, યોગીનો ધર્મ છે. તો દૃષ્ટિભૂતમ નિષેધ પાદમ, ડગલું ભરતા પહેલા એણે પોતાની નજર નાખીને નક્કી કરી લેવું જોઈએ કે જમીન ડગલું ભરવા યોગ્ય છે કે નહીં. વસ્ત્રભૂતમ પિબેદ જલમ, વસ્ત્રેણ પૂતમ શોધિતમ, જંતુ મલાદિતમ જલમ પિબેદ. એ વખતે કે બોટલ તો હોય નહીં, પછી નહીં તો મિનરલ વોટર પણ ના એવું કોઈ હોય નહીં જમાનાની અંદર. એના માટે જે પાણી મળે પાણી પીવાનું હોય, એટલે જળાશયમાંથી પીવાનું હોય, ઘણીવાર ઝરણા વહેતામાંથી પીવાનું હોય, ગમે તે કૂવામાંથી પીવાનું હોય. એટલે આવું ચાલતા ચાલતા તમને તળાવ મળે, કૂવા મળે, વાવ મળે, ઝરણા મળે, કુદરતનું જે કંઈ પાણી આવી તો હોય પીવાનું હોય. એટલે કહે છે કે વસ્ત્રપૂતમ પિબેદ જલમ, હંમેશા તમે વસ્ત્રથી ગાળીને પાણી પીઓ, એમને પાણી ના પી શકો. જંતુ મલાદ રહિતમ, જેથી કોઈ જંતુ હોય અથવા તો કોઈ કચરો વગેરે પાણીમાં ના આવે એ પ્રકારે વસ્ત્રથી તમે એને ગાળીને સ્વચ્છ પાણી પીઓ. આ અગત્યની સૂચના આપે. સત્યભૂતામ વદેદ વાચમ, તમે વાણી બોલો તો સત્ય બોલો. એટલે સત્યથી તમારી વાણીને પવિત્ર કરો. જળને કેમ પવિત્ર કરવું? તો કે ગાળવાથી. પણ વસ્ત્ર ચોખ્ખું હોવું જોઈએ, ચોખ્ખા વસ્ત્રથી ગાળવાથી. તમારા વિચરણને કેમ પવિત્ર કરવું? તો કે દ્રષ્ટિથી તમે એવા સ્થળે પગ મૂકો જે પગ મૂકવા યોગ્ય હોય. પછી તમારી વાણીને કેમ પવિત્ર કરવી? વાણીથી સત્ય બોલવું. ઋતમ વદિષ્યામિ સત્યમ વદિષ્યામિ. હું ઋતમ બોલીશ અને સત્ય બોલીશ. ઋતમ એટલે કે શાસ્ત્રમાં જે પ્રકારે ઉપદેશ આપવામાં આવ્યો છે એ પ્રકારે હું બોલીશ. સત્ય એટલે ઋતમ એટલે મારો વિચાર પણ શાસ્ત્રને અનુરૂપ હોય, અને સત્ય એટલે મારી વાણી મારા વિચારને અનુરૂપ હોય. સત્યનો અર્થ એ કે જે વસ્તુને હું સાચી માનું છું એ પ્રકારે બોલું. હું સાચી માનું છું કઈ રીતે? તો કે શાસ્ત્રમાં કહ્યું છે એ પ્રકારે સાચું, અને સાથે હું જે માનું છું એ પ્રકારે બોલું. એટલે વાણીમાં, એટલે વિચારમાં, વાણીમાં અને કર્મની અંદર એક વાક્યતા હોય. તો સંન્યાસી કર્મ તો કરવાનું નથી, તો બોલવાનું છે કર્મ. અંતેથી કહે છે કે સત્યભૂતામ વદેદ વાચમ. આ સંન્યાસી માટે બધા માટે લાગુ પડે એવી છે આ વસ્તુ કે વાણી જે છે એને સત્યથી પવિત્ર કરીને બોલો. ટૂંકમાં સત્ય છે એ વાણીને પવિત્ર કરનારું છે. અસત્ય વાણી અપવિત્ર વાણી, સત્ય વાણી પવિત્ર વાણી. મનઃ પૂતમ સમાચરે, મનથી પવિત્ર આચરણ કરતા પહેલા એને મનથી પવિત્ર કરો. પીતા પહેલા જળને વસ્ત્રથી પવિત્ર કરો. ચાલતા પહેલા પગલાને દ્રષ્ટિથી પવિત્ર કરો. બોલતા પહેલા વાણીને સત્યથી પવિત્ર કરો.
અને કર્મનું આચરણ કરતા પહેલા એને મનથી એટલે વિવેકથી પવિત્ર કરો. મનસા સમ્યક વિચાર્ય યહ શુદ્ધમ તત્સમાચરે. કંઈ પણ કરતા પહેલા મનથી તમે સારી રીતે વિચાર કરો અને જે શુદ્ધ હોય એ શુદ્ધ વસ્તુનું જ આચરણ કરવું જોઈએ. આ પ્રકારે આ સંન્યાસ ધર્મની વાત કરવામાં આવે છે, એની કેટલીક સૂચનાઓ આપવામાં આવે છે. ચાલો આપણે આપણી ચર્ચા આગળ રાખીએ, ચલાવીશું પછીના ક્લાસમાં. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થેष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः. तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ. श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.